ત્રીજા માળે આવું આમ તો નહીં આવે આમ મોડા 10 થી 10 ની વચ્ચે આપણે કપોળનું પાટવાનું ને વડા ભાવને બગડવું એની ગાડી કરીએ ને મૂકીએ તો વડા ભાવ તો ભાવ કરવું પડે. સામે સીધા ટુરિંગમાં આવ્યા ડાયરેક્ટ ફાયરિંગ જ કર્યું. થોડું કામ થઈ ગયું બરાબર છે. નીચું ખાલી ગયો સરસ બીજું ફાયરિંગ કરવાનું ક્યારે હોય કે શું હોય મને ખબર નહીં. મેં ડાયરેક્ટ રીલ્સમાં ફોન લઈને પોલીસ સ્ટેશન ખબર નથી લોકો ક્યાં માથામાં લઈ ગયું સાહેબ. આ બધું માથામાં કાચ લાગી કાચમાં ગયું હવે ઉના તો કાળુભાઈ પીરપુર બરાબર છે વાયરલ કરીને મને બીક જ હતી કે આ ગમે ત્યારે એના મળતિયા આવનારા માટે એના મારી ઉપર ગમે એ કાવતરા કરાવશે બરાબર. મને મારી નાખવાનો પૂરા પ્રયત્ન કરાવશે. એફિડેવિટ કરીને આપેલું મુખ્યમંત્રીને આપેલું છે, પ્રધાનમંત્રીને આપેલું છે, વડાપ્રધાન સાહેબને આપેલું છે, ગૃહમંત્રીને આપેલું છે, એસપી સાહેબને આપેલું છે, પોલીસ પણ મારી અને તેની માટે ફાયરિંગ કરવામાં આવ્યું હોય તેના મળતર દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું તે પણ ચર્ચા ઉઠવા પામી છે. આમ આદમી પાર્ટીના પ્રભારી એવા સેજલબેન ફૂટ તેમજ પ્રવીણભાઈ રામ જે છે ત્યાં આવી ગયા છે અને અજયભાઈ બામણીયા છે તે આપ જોઈ શકો છો તે પ્રમાણે હાલ ઉનાની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. સેજલબેન આપની સાથે વાત કરવા માંગીશ. બેન, કઈ આપના ઉમેદવાર અજયભાઈ છે, શું કહેશો? ઉનાની અંદર જે રીતનું રાજકારણ અત્યારે થઈ રહ્યું છે, ચૂંટણીનો માહોલ માથે છે બરોબર. અત્યાર પહેલા તો કોઈની પાસે હોવો જ જોઈએ, તો ચૂંટણીમાં જમા કરાવવાના હોવો છે બરાબર. તો આમાં મેઇન તો શું છે કે જે પોલીસનું જે પ્રોટેક્શન છે પોઈન્ટ ખુદે માગેલું છે તો કેમ નથી કરતી બરાબર. એમનો અત્યારે જે ઉમેદવાર પોતે એક નગરપાલિકાની અંદર છે અને મેઇન તો વાત એ છે કે આમ આદમી પાર્ટી અને ભાજપ બે જ છે ઉના નગરપાલિકાની અંદર. તો આ ચૂંટણી જે છે એ લોકશાહીની ઢબે થવી જોઈએ બરાબર. એટલે અમારી માંગ તો મેઇન એ છે કે લોકશાહીની ઢબે ચૂંટણીઓ થાય. કારણ કે તો આવી રીતે જો ભારતીય જનતા પાર્ટી છે જીતતી હોય ચૂંટણી તો પછી એની રીતે તેને લડી લેવું જોઈએ. આવી રીતે લોકોને હેરાન કરી અને જે પોતાની ધમકી જમાવવા માંગે છે પણ અમે લોકો બિલકુલ એવા નહીં થવા દઈએ. અમે લોકો સાથે સાથે ખંભો મિલાવીને સાથે જ ઉભા છીએ અને લડશું. હા, તો સેજલબેન ખૂબ એનું કહેવાનું છે કે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટી અને ભાજપની ભારતીય જનતા પાર્ટી અને આપની વચ્ચે ટક્કર છે. ત્યારે આપણી સાથે જોઈ ગયા છે પ્રવીણભાઈ રામ, એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું આપણે. પ્રવીણભાઈ, તમે આજે અહીંયા ઉના આવ્યા છો, તમારા ઉમેદવાર છે અજયભાઈ બામણીયા, શું કહેશો? જે અત્યારે સમાચાર મળ્યા કે અમારે આમ આદમી પાર્ટીના ઉમેદવાર સમાજની સાથના ઉમેદવારોની ઉપર ફાયરિંગ થયું છે. આ હું માનું છું કે બહુ નિંદનીય ઘટના છે. યુપી અને બિહાર જેવી સ્થિતિનું નિર્માણ અહીંયા ભાજપે કર્યું છે. પહેલાં તો સૌથી મોટો પ્રશ્નાર્થ તો એ થાય છે એના પોલીસ તંત્ર ઉપર અને એના વહીવટી તંત્ર ઉપર કે ચૂંટણી સમયે તમામ હથિયાર જપ્ત કરી લેવામાં આવે છે તો હથિયાર ક્યાંથી આવે? પહેલો પ્રશ્ન એ છે હથિયાર ક્યાંથી આવે? એટલે ત્યાં સુધી પોલીસ શું કરતી હતી, તંત્ર શું કરતું? અજયભાઈએ ઘણા સમય પહેલાં 6 મહિના પહેલાં અહીંના ભાજપના નેતાઓ
નો જે ભ્રષ્ટાચાર છે, ગુંડાગીરી છે, એને ખુલ્લી પાડવાનો પ્રયત્ન કર્યો, ત્યારે જ એમને લેખિતની અંદર અહીંનું પોલીસ તંત્ર હોય, એસપી હોય કે સરકાર સુધી એમને પ્રોટેક્શનની માગણી કરી. તો શા માટે એમની અંદર કોઈ પણ વહીવટી તંત્ર કે પોલીસ તંત્રએ કોઈ કાર્યવાહી ન કરી? આજે એમની ઉપર ફાયરિંગ થયું, કોઈ પણ જાતની ઘટના બની હોય એના માટે જવાબદાર કોણ હોય? અને સૌથી મોટી વાત એ કે ગુજરાતની અંદર ભાજપે જે તાનાશાહી શરૂ કરી છે, હિટલરશાહી શરૂ કરી છે, ગુંડાગીરી શરૂ કરી છે, અને આજે ઉન્નાવની ઘટના પરથી પ્રસ્થાપિત થયું છે કે ભાજપના નેતાઓ છેલ્લી હદ સુધી ઉતરી આવ્યા છે, ગુંડાગીરી ઉપર ઉતરી આવ્યા છે અને ફાયરિંગ કરવા ઉપર ઉતરી આવ્યા છે. ત્યારે હું તમને એક ખાસ પ્રશ્ન પૂછીશ. અજયભાઈ અને હાલના ભાજપના ધારાસભ્ય છે એ બંને કુટુંબી થાય છે, મામા ભણે છે, તો સંબંધો છે, શું કહેશે? આમાં તો હવે સંબંધોનો વિષય જ ક્યાં આવ્યો? ભાજપ વાળાને કોઈ સંબંધો લડતા નથી, એ લોકો જાન સુધી, ફાયરિંગ સુધી પહોંચી ગયા છે. ત્યારે મારી ગુજરાતની જનતાને નમ્ર અપીલ છે કે આમ આદમી પાર્ટી ચોક્કસથી આ મુદ્દે પોતાનું કડક વલણ ગુજરાતની અંદર દાખવશે. પૂરી તાકાતથી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ આ મુદ્દે વિરોધ કરશે અને સાથે સાથે પૂરી તાકાતથી અજયભાઈ આ ચૂંટણી લડશે. જેની તાકાત હોય એ રોકી લે, આ ચૂંટણી લડાશે, પૂરી તાકાતથી લડાશે. આમાં કોઈ પણ જાતનો બેમત નહીં થાય. અને વાત રહી બીજી કે આવનારા દિવસોની અંદર હું આ ગુજરાતની જનતાને પણ કહેવા માંગુ છું કે અત્યારે જે હકીકતમાં સત્તાનું કામ હોય ગુંડાઓને દબાવી દેવાનું, આ તો સત્તા જ ગુંડો બની ગઈ છે. ત્યારે હવે જનતાએ સત્તાને દબાવી દેવાનું કામ કરવાનું છે અને આ ચૂંટણીની અંદર જે એમની ઉપર ફાયરિંગ થયું છે એમનો જડબાતોડ જવાબ નાની જનતાએ અને સમગ્ર ગુજરાતની જનતાએ આપવાનો છે, આવું મારું માનવું છે. પ્રવીણભાઈ રામ, જે આપના નેતા છે, ત્યારે આપણે પ્રયત્ન કરશું અજયભાઈની સાથે વાત કરવાનું. અજયભાઈ, ખાસ વાત કરીએ તો તમે નાટક, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ છે, તમે નાટક કરી રહ્યા છો કે ખરેખર ઘટના શું બની છે? મારા જીવ ઉપર આવી રીતે હુમલો થયો તો જીવ જોખમ ઉપર, તો એ તમને નાટક લાગે છે? મારે તમને એ સવાલ કરવો, તમને નાટક લાગે છે આ બધું? આ લોકો ફાયરિંગ કર્યું અને મને મારવા ઉપર એટલા હદે આવી ગયા, તો આમાં નાટકનો તો કોઈ પ્રશ્ન જ નથી આવતો. આમાં તો હવે તપાસ થવી જોઈએ અને ગુનેગારોને જેલની અંદર ધકેલવા જોઈએ અને જે હું કહું છું એ પ્રમાણે એફઆઈઆર નોંધાવી જોઈએ. અજયભાઈ, ખાસ વાત કરવામાં આવે તો આજ રોજ તમારો બે વિડીયો વાયરલ થયા છે. તમે કંઈક હોટલમાં દારૂ પીતા હોય અને તમે ધારાસભ્યને બેફામ ગાળો મળતો હોય, એ શું છે? હવે ગાળો તો એને અઢળક સંપત્તિ આપેલી છે, ગાળો તો એની બોલવામાં કઈ બાકી નથી રાખ્યું. એની ગાળો તો તમે સાંભળેલી છે અને તમે પ્રશ્ન પૂછો છો, તમે પણ એનો ઇન્ટરવ્યુ લીધું હતું, એમાં પણ એની ગાળો એને ઘણાને દીધેલી છે. એ કઈ સમાજ એવો બાકી નથી રાખ્યો. હું તો મારા 18 વાળાને કહેવા માંગુ છું કે મેં કોઈને ગાળો આપી નથી. અને જે આ ગાળોની વાત આવે છે અને મહેફિલની એની જે અમારા હોટલમાં ફોટા બહાર પડ્યા છે, બરાબર, તો હોટલમાં તો જમવા જતા હોય ભાઈ, એ કઈ બહાર તો અમે કઈ રસ્તા ઉપર તો નથી પાર્ટી કરતો, હું કઈ હોટલમાં જઈને બેઠો હતો. દારૂની તો વાત અલગ રહી, જમવું તો ખરી ને, એમાં હું દારૂ મારા હાથમાં બોટલ હોય કે એવું કઈ વસ્તુ છે નહીં. અને વાત આવી તમે એમ કહેતા હોય કે ગાળુની, તો ગાળું એ આ આખી ક્લિપ બનાવેલી છે, એ ગાળો મારા મોઢેથી બોલેલી છે જ નહીં. આ બધી ભાજપ દ્વારા બનાવેલું બધું છે અને તમે પણ